ચોક્કસ મોડ્યુલ 8ના તમામ મુદ્દાઓને ભેગા કરીને એક માસ્ટર મોડ્યુલ 8 તૈયાર કરીએ. આ મોડ્યુલ સાઇટ પર થતી તમામ નાની-મોટી ભૂલોનું એક સંપૂર્ણ પેકેટ છે, જે હાઈ એનર્જી અને કડક સૂચનાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. માસ્ટર મોડ્યુલ 8 સાઇટની ભયાનક ભૂલો, એક નાની ચૂક, લાખોની બરબાદી. 1. સાવધાન, સાઇટ પર ચાલશે નહીં ચાલે. મિત્રો, આજે આપણે એન્જિનિયરિંગના સૌથી મોટા દુશ્મન વિશે વાત કરીશું, તે છે ભૂલ. સાઇટ પર જ્યારે આપણે કહીએ છીએ ને કે થોડુંક આઘું પાછું હશે તો ચાલશે, ત્યારે આપણે હકીકતમાં નુકસાનને આમંત્રણ આપીએ છીએ. આજે હું તમને સાઇટ પર થતી એ તમામ ભૂલો જણાવીશ, જે તમારે ક્યારેય નથી કરવાની. આ મોડ્યુલ તમારા મગજમાં કોતરી લેજો. 2. એકમો અને રીડિંગમાં થતી ભૂલો, યુનિટ્સ એન્ડ રીડિંગ બ્લન્ડર્સ. નવા એન્જિનિયરો સૌથી વધુ ગોથા અહીં જ ખાય છે. 1. યુનિટ કન્ફ્યુઝન. સાહેબે માપ મીટરમાં આપ્યું હોય અને તમે ફૂટ સમજીને માર્કિંગ કરી નાખો. આ ભૂલ આખું બિલ્ડિંગ ખોટી જગ્યાએ ઊભું કરી શકે છે. 2. પોઈન્ટની ભૂલ. 1 મીટર અને 5 સેન્ટીમીટર એટલે 1.05 મીટર થાય, પણ ઉતાવળમાં તમે તેને 1.5 મીટર લખી નાખો છો. આ 45 સેન્ટીમીટર એટલે 1.5 ફૂટનો તફાવત, એટલે મોટી પાયમાલી. ઉકેલ: હંમેશા એકમ પાછળ લખો FT ઇંચ, અને લખ્યા પછી હેલ્પર પાસે ઇકો ચેક કરાવો, એટલે કે મોટેથી બોલાવડાવો. 3. માપણીની ટેકનિકલ ભૂલો, મેઝરમેન્ટ ટેકનિક એરર્સ. માપ લેવાની રીત ખોટી તો રિપોર્ટ ખોટો. 1. ટેપનો ઝોલ, સેગિંગ. જો તમે ટેપને ઢીલી પકડી હશે તો માપ હંમેશા વધારે આવશે. ટેપ એકદમ ટાઈટ અને સીધી હોવી જોઈએ. 2. અંદરની માપણી. તમે રૂમની અંદરની દિવાલો માપો છો, પણ દિવાલની જાડાઈ, વોલ થિકનેસ ગણવાનું ભૂલી જાઓ છો. 9 ઇંચની દિવાલ જો ગણતરીમાં ન લો તો છેલ્લે જગ્યા ટૂંકી પડશે. 3. રાઉન્ડ ફિગરની આદત. 9.99 ફૂટને 10 ફૂટ લખવાની આળસ ન કરો. પોઈન્ટ પછીના 2 આંકડા સુધીની ચોકસાઈ જ તમને એક્સપર્ટ બનાવશે. 4. ખૂણા અને દિશાની ભૂલો, જ્યોમેટ્રી એન્ડ ઓરિએન્ટેશન એરર્સ. બિલ્ડિંગ સીધું ત્યારે જ બનશે જ્યારે એનો પાયો સાચો હશે. 1. દિશાનો લોચો. કાગળ પર જે રૂમ પૂર્વમાં હતો એ તમે પશ્ચિમમાં બનાવી દીધો. હંમેશા ઉત્તર દિશા નોર્થ ચેક કર્યા પછી જ કામ શરૂ કરો. 2. ગુણીઓ, રાઇટ એંગલ. જો તમે પ્લોટનો ખૂણો કાટખૂણે એટલે કે 90 ડિગ્રી ચેક નથી કર્યો તો આખું બિલ્ડિંગ ત્રાંસુ બનશે. 3. ડાયગનલ ચેક. લંબચોરસ પ્લોટમાં સામસામેની બાજુઓ સરખી હોય એ પૂરતું નથી, એના બંને ત્રાંસા માપ પણ સરખા હોવા જોઈએ. મેન્ટર ટિપ: 3-4-5નો નિયમ દરેક ખૂણે વાપરો. 1 ઇંચની ભૂલ પણ ફર્નિચર વખતે મોટી મુસીબત લાવશે. 5. લેવલ અને ડ્રોઈંગની ગંભીર ભૂલો, લેવલિંગ એન્ડ ડ્રોઈંગ એરર્સ. આ ભૂલો સુધારી શકાતી નથી, એટલે સાવધાન રહેજો. 1. પ્લિન્થ લેવલની ભૂલ. જો તમારું ઘર રોડ કરતાં નીચું રહી ગયું તો ચોમાસામાં સાઇટ સ્વિમિંગ પૂલ બની જશે. હંમેશા ભવિષ્યના રોડને ધ્યાનમાં રાખીને 2 થી 3 ફૂટની ઊંચાઈ રાખો. 2. ડ્રોઈંગ વર્સિસ સાઇટ. આર્કિટેક્ટના ડ્રોઈંગમાં પ્લોટ 30 ફૂટનો હોય, પણ સાઇટ પર 29 ફૂટ જ હોય. સાઇટ પર જઈને સૌથી પહેલાં બાઉન્ડ્રી ટુ બાઉન્ડ્રી માપો, પછી જ અંદરનું કામ શરૂ કરો. 6. સાઇટ સ્ટોરી, 2 ઇંચનો દંડ. યાદ રાખજો, એક સાઇટ પર એક એન્જિનિયરે માત્ર 2 ઇંચની જગ્યા ઓછી રાખી હતી. પરિણામ: બિલ્ડિંગ બની ગયા પછી ફાયર બ્રિગેડની ગાડી ત્યાંથી નીકળી શકી નહીં. આખી બાલ્કની તોડવી પડી અને એન્જિનિયરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એન્જિનિયરિંગમાં 1 ઇંચની કિંમત લાખો રૂપિયા હોઈ શકે છે. 7. પ્રો એડવાઇસ. તમારી ડાયરી જ તમારી સાક્ષી. મિત્રો, સાઇટ પર ક્યારે પછી લખીશ એવું ન રાખતા. જેવું માપ લો તરત જ ડાયરીમાં રફ સ્કેચ દોરીને આંકડો લખો. 1. ડાયરી અને પેન્સિલ હંમેશા ખિસ્સામાં રાખો. 2. કોઈ પણ માપ લેતા પહેલાં ટેપનું હુક એટલે કે 0 એરર ચેક કરો. 3. તમારી આંખ હંમેશા ટેપની બરાબર ઉપર હોવી જોઈએ, ત્રાંસી નહીં. 8. વિજયી ઉદ્ઘોષ. હવે તમે સાઇટના તમામ ખાડાઓ એટલે કે ભૂલો વિશે જાણી ગયા છો. સ્માર્ટ એન્જિનિયર એ છે જે બીજાની ભૂલમાંથી શીખે છે. સાઇટ પર એવું કામ કરો કે તમારી નામની છાપ પડે. શું તમે સાઇટ પર પરફેક્શન લાવવા તૈયાર છો? શું તમે આ ભૂલોને જડમૂળથી ઉખેડવા તૈયાર છો? જો તૈયાર હોવ તો હવે આપણે શીખીશું મોડ્યુલ 9, જે તમને એક પ્રોફેશનલ એન્જિનિયર તરીકે રિપોર્ટ બનાવતા અને સાહેબને ઇમ્પ્રેસ કરતા શીખવાડશે. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ. હવે આપણે મોડ્યુલ 9 એટલે કે રિપોર્ટિંગ અને સ્કેચિંગ તરફ આગળ વધીએ.